ઓકે, તો આપણે આવી જઈએ ક્વોન્ટિટી નંબર 3. બરાબર, આની પહેલા આપણે શું જોઈ લીધું કે ભાઈ એક્સકવેશન કેમ કરવાનું, બરાબર. પછી એના સિવાય જો એનું પીસીસી કરવું હોય તો પણ કેમ કરવાનું. એક્સકવેશન પીસીસી ની ક્વોન્ટિટી અમે લખી નાખી, કેવા કેલ્ક્યુલેટ કરી આપણે મીટર ક્યુબમાં. હવે તમે કીધું હતું સ્ટ્રક્ચર ને કે આની પહેલા કે બે પાર્ટ પાડી શકીએ આપણે. એક સ્ટ્રક્ચર હોય ને સબ સ્ટ્રક્ચર કહેવાય, જે ગ્રાઉન્ડ ની નીચે હોય, પ્લિન્થ સુધી હોય, અને પ્લિન્થ થી ઉપર હોય, બધાને કહેવાય સુપર સ્ટ્રક્ચર. તો પ્લિન્થ થી નીચે જે સબ સ્ટ્રક્ચર છે ત્યાં તમારું જ્યાં ફૂટિંગ કરેલું છે ને એ મેશનરી થી કરેલું છે, બ્રિક મેશનરી થી કરેલું છે, હેચિંગ કરેલું દેખાય છે ત્યાં સુધી, તો કે અપ ટુ આ હાઈટ સુધી. એવી જ રીતે એની ઉપર સબ સ્ટ્રક્ચર ની ઉપર સુપર સ્ટ્રક્ચર માં પણ જે વોલ બનાવેલી છે એ વોલ પણ કેની બનાવડાવેલી છે તમારી, તો કે બ્રિક મેશનરી ની. અને સ્લેબ ની ઉપર પેરાપેટ વોલ છે એ પણ કેની બનાવેલી છે, બ્રિક મેશનરી ની. which means કે તમારે બ્રિક મેશનરી છે ને ત્રણ પાર્ટમાં ગણવી પડશે. કયા કયા પાર્ટમાં? પહેલા હું ગ્રાઉન્ડ લેવલ કે પ્લિન્થ લેવલ થી નીચેનું કેલ્ક્યુલેટ કરી લઉં, બરાબર, 60 40 50 વાળી, પછી એની ઉપર 30 વાળી, અને પછી એની ઉપર 30 વાળી પણ હાઈટ ખાલી એની 0.50 હોય એવી પેરાપેટ વોલ. બરાબર, તો મેશનરીને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરતા હોય તો સૌથી પહેલા આપણે પાર્ટ કેલ્ક્યુલેટ કરીએ કે અહીં અપ ટુ પ્લિન્થ લેવલ, એટલે કે લખ્યું મેં બ્રિક મેશનરી ઇન સબ સ્ટ્રક્ચર. બરાબર છે, બ્રિક મેશનરી ઇન કેમાં, તો કે સ્ટ્રક સ્ટ્રક્ચરમાં મેશનરીનું કેલ્ક્યુલેશન કરવાનું છે. એમાં પણ આપણે સેન્ટર લાઈન પકડી લેવાની. તો મેં આપણે એને કેટલી બોલમાં ડિવાઈડ કરેલી હતી? 3. એક લોંગ બોલ, પછી શોર્ટ વોલ નંબર 1 એની 3.80 અને શોર્ટ વોલ નંબર 2 એની 2.70 સેન્ટર લાઈન એની હતી. બરાબર, લઈ લીધેલી સેન્ટર લાઈન. હવે આપણે શું કરશું અહીંયા? તો પહેલા જે તમારી લેન્થ હતી એ 9.10 ક્યાં સુધી હતી? એના સેન્ટર ટુ સેન્ટર સુધી. અને આખી તમે 45 એડ કરતા હતા એમાં. બરાબર, પણ આ 45 વાળો પાર્ટ તો હવે એ બ્રિક મેશનરીનો નથી. તો બાકી કેટલો રહ્યો તમારો એના સિવાયનો? તો કે ભાઈ આ 60 વાળો બાકી રહ્યો. તો 60 માંથી 30 તો પહેલા એની અંદર આવી ગયું, તો બાકી કેટલું રહ્યું એડ કરવાનું? 0.30. દેખાય છે 60 વાળું? પછી એવી જ રીતે શું એડ કરી 60 વાળું થઈ જાય તો કે 50. તો 50 માંથી અડધું આવી ગયું, તો અડધું એડ કરવાનું 0.25. અને એની જે અંદર હજી જાવ તો પછી આ 0.20 વાળું આવી ગયું, આ બાજુ 0.20 એટલે 40 છે. એટલે એવી રીતે મારે આને સ્ટેપ વાઇઝ ગણવું પડશે. તો કેટલા સ્ટેપ આવ્યા મેશનરીના? સ્ટેપ નંબર 1 60 mm ની width નો, 0.60 મીટર ની width નો, બીજો આવ્યો 0.50 મીટર ની width નો, અને ત્રીજો આવ્યો 0.40 મીટર ની width નો. તો એવા ત્રણ સ્ટેપ મારે ત્રણે ત્રણ બોલમાં ગણવા પડશે, એટલે ટોટલ કેલ્ક્યુલેશન થઈ જશે 9. દેખાય છે? લોંગ બોલમાં સ્ટેપ નંબર 1 થી 3, શોર્ટ બોલ નંબર 1 માં સ્ટેપ નંબર 1 થી 3, અને શોર્ટ બોલ 2 માં સ્ટેપ નંબર 1 થી સ્ટેપ નંબર 3. ડન. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્ટેપ નંબર 1 એટલે કે 60 નો. ટોટલ 9.10, આ બાજુ 30, 16 ટોટલ width છે, એમાંથી આ બાજુનું 30 આવી ગયું, આટલું 30 તમારે એડ કરવાનું છે. આ બાજુ પણ 30 એડ કરવાનું ને સેમ આ બીજી બાજુ પણ તમારે આઇડેન્ટિકલ 30 એડ કરવાનું થશે. 9.10 બરાબર, લેન્થ આપણે લઈએ, બરાબર, એની તો લેન્થ કેટલી આવે છે? 9.10 પ્લસ 2 વાર 30 એટલે 60 એડ કરો તો આ થઈ જશે 9.7. કેટલું થઈ જશે ટોટલ લેન્થ એની? 9.7. આવી વોલ કેટલી છે? તો કે 3 વોલ છે. હવે એની width જુઓ કેટલી છે? તો કે width તો દેખાય છે, આપણે કેટલા mm ની પહોળાઈનું કરવાનું છે. આ અંદરની વોલ કેટલા પહોળાઈની કરવાની છે? તો કે ઓબ્વિયસલી 0.16. તો width એની 0.16. બરાબર, મેશનરી મીટર ક્યુબમાં કેલ્ક્યુલેટ કરવાનું. અને એની હાઈટ ભાઈ પેલી હાઈટ છે એની 0.60 વાળાની તો 0.20 છે. તો લખી નાખીએ 0.20. ચલો આનું કેલ્ક્યુલેશન લાસ્ટમાં લેશું આપણે. એવી જ રીતે આવી જાય આપણે સ્ટેપ નંબર 2 માં. તો સ્ટેપ નંબર 2 માં પણ તમારી સેન્ટર લાઈન છે એ તો 9.10 જ છે, પ્લસ હવે કેટલું એમાં એડ કરવું પડશે? તો કે 60 વાળું કેલ્ક્યુલેશન સપોઝ વિચારો કે એ થઈ ગયું. હવે શું બાકી રહ્યું એમાં અંદર? અને કાઢી નાખીએ તો હજી તમે આ પોઈન્ટે છો તો હજી અહીંયા 25 અને 25 ટોટલ 15 હોય તો આ 25 અને આ 25 એટલે 25 હજી એડ કરવાનું બાકી છે ટોટલ લેન્થમાંથી. તો બે બાજુ 25 કરો તો બે બાજુ કેટલું એડ કરવાનું થાય? 50. બરાબર, તો આ હું એડ કરું 9.10 પ્લસ 0.50 તો આનો આન્સર આવે છે 9.60 એની ટોટલ લેન્થ. બરાબર છે, સ્ટેપ નંબર 2 માટે 9.60. એની વાત કરીએ width કેટલી છે? તો કે 0.50 ની width છે. અને એની હાઈટ ની વાત કરું તો હાઈટ કેટલી છે? તો કે એની હાઈટ છે 0.20 ની. ડન. એનું કેલ્ક્યુલેશન આપણે લેશું લાસ્ટ. પછી આપણે વાત કરીએ નેક્સ્ટ કે નેક્સ્ટ કયા છે તમારા? તો કે આ 50 નું પણ તમારું કેલ્ક્યુલેશન થઈ ગયું. બરાબર, હવે કઈ બાકી રહી? નેક્સ્ટ તમારી નેક્સ્ટ ઉપર જઈએ તો હવે 40 વાળી બોલ બાકી રહી જે તમારે ચણવાની છે. ધીમે ધીમે ચણીને તમે ઉપર આવો છો. તો હવે આ માટે 9.10 અહીંયા સુધી તો છે. આ કેટલું બાકી રહ્યું? 40 આખું હોય તો 20 અંદર આવી ગયું, બાકીનું 20 બાકી છે.
ને 20 આ બાજુ 20 ઓ બાજુ ટોટલ કેટલું એડ કરવાનું થશે આમાં તમારે બરાબર તો કે 40 mm હવે હોલ એક ત્રણ જ છે હોલના નંબર નથી ફરતા ખાલી લેન્થમાં ફેરફાર આવ્યો વિડ્થ અને હાઈટમાં પણ કઈ ફેરફાર આવતો નથી ક્લિયર તો 9.10 પ્લસ 0.40 એટલે ટોટલ એની હાઈટ કેટલી થઈ ગઈ તમારી લેન્થ કેટલી થઈ ગઈ 9.50 વિડ્થ એની માનીએ તો વિડ્થ છે ને ખાલી 0.40 ની જ વિડ્થ છે અને હાઈટ હવે હાઈટમાં થોડોક છે ને આપણે પ્રોબ્લેમ થઈ શકે શું કામ કારણ કે વિચારો જો આ 0.40 ની વિડ્થ ની ક્યાં સુધી જાય છે તો ઘણી બધી એની લેન્થ છે લેન્થ તો લાંબી છે ને અહીંયા સુધીની દેખાય છે અમારે ગણવી હોય તો એક કામ કરો આ ટોટલ 1.50 છે એમાંથી આટલું બાદ કરી નાખીએ આપણે અહીંયા સુધીનો પોર્શન કરી નાખીએ બાદ તો કેટલું બાદ થશે એમાંથી 20 + 30 which means કે 70 બાદ થઈ ગયું તો 70 બાદ થઈ ગયું તો આમાંથી બચ્યું કેટલું તમારું 1.50 માંથી તો 0.80 બચશે બરાબર છે ખબર પડે છે બચ્યું કેટલું આ પાર્ટ તમારો તો કે 0.80 નો બચ્યો ઓકે તો બાદ કરીએ હવે જે બચી એની હાઈટ બરાબર તો એ હાઈટ બચી બરાબર એને કામ કર્યા મેં બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધા શું કર્યું કે આખી આખી 1.5 હતી બરાબર એમાંથી નીચેના ત્રણ પાર્ટ છે 0.20 0.20 0.30 ને કરી નાખ્યા બાદ તો બચ્યું કેટલું બચ્યું તો બચ્યું 0.80 કેટલું બચ્યું 0.80 0.80 માંથી આટલું હજી છે 0.60 માં એડ કરવાનું થાય અને એની આખી હાઈટ 0.60 માં છે બટ એમાં અમુક પાર્ટ છે ને બરાબર જ્યાં મેશનરી કરેલું નથી બરાબર અહીંયા ઓકે આ થોડી કઈ અમારી મિસ્ટેક છે ડ્રોઈંગમાં બરાબર અહીંયા સુધી છે આ પાર્ટ આખે આખી કારણ કે ફ્લોરિંગ કરવું હોય બરાબર તો ફ્લોરિંગ પહેલા મારે પાથરવું પડે સિમેન્ટ મોર્ટાર અને સિમેન્ટ મોર્ટાર પાથરી અને પછી એના પર હું ફ્લોરિંગ સ્ટાર્ટ કરીશ ને તો આ બે પાર્ટ છે બરાબર ત્યાં તમારી આ મેશનરી કરેલી નથી એટલે ટોટલ 60 માંથી આ બે વાર પાર્ટ બાદ કરવા પડશે એક કેટલાનો છે તો કે 2 સેન્ટીમીટર નો અને એક કેટલાનો છે તો કે 2.5 સેન્ટીમીટર એટલે 4.5 સેન્ટીમીટર બાદ કરવાના થાય તો 4.5 સેન્ટીમીટર બાદ કરો તો સેન્ટીમીટર માંથી મીટરમાં કન્વર્ટ કરો તો એ 0.045 તો ટોટલ હવે જો આપણે એની લેન્થ ગણીએ બરાબર તો જોઈએ કેટલી થશે આપણે આની 0.8 બરાબર છે પ્લસ 0.60 માઈનસ 0.045 તો આની મને જે હાઈટ મળી નહીં મળી 1.355 ખબર પડે છે હાઈટ કેમ મેં ફાઇન્ડ કરી 355 શું કર્યું 1.5 ટોટલ જે ડેપ્થ હતી ગ્રાઉન્ડ લેવલ સુધી એમાંથી મેં આ તો ત્રણેય કરી નાખ્યું પીસીસી થઈ ગયું 20 નું ફર્સ્ટ સ્ટેપ થઈ ગયું સેકન્ડ સ્ટેપ થઈ ગયું તો ટોટલ બાદ કે મને બચ્યું 1.80 માં 0.68 કર્યું પણ એમાંથી મારે આ ફ્લોરિંગ અને સિમેન્ટ મોર્ટાર બાદ કરવા પડશે થઈ ગઈ હાઈટ ચલો હવે આપણે આવી જઈએ શોર્ટ વોલ નંબર 1 માં એની સેન્ટર લાઈન કેટલી દેખાય છે આપણને 3.8 આમાં જે પ્લસ કર્યા હતા સ્ટેપ એની સ્ટેપ આમાંથી તમારે સેન્ટર લાઈન માંથી ખાલી બાદ કરવાના છે મેં કીધું તું ઇન કેસ તમને કઈ આઈડિયા ન આવે તો ખાલી એટલું જ થિંક કરવાનું કે શું કરવાનું આપણે તો કે સેન્ટર લાઈન માં અહીંયા તમે સ્ટેપ સપોઝ 60 નું એડ કર્યું તો આમાંથી 60 નું સ્ટેપ શોર્ટ વોલ માંથી ઓલવેઝ શું કરશું આપણે બાદ તો જોઈએ શું થશે સ્ટેપ નંબર 1 ની લેન્થ લઉં તો 3.80 માઈનસ 0.60 હવે વોલ તમારી 3 છે આની તમને મળે લેન્થ મળશે 3.20 અને એની હાઈટ તો હજી 0.20 જ હતી અહીંયાથી તમારે બધું જે છે વિડ્થ અને હાઈટ ઈ ડાયરેક્ટલી તમારે લઈ લેવાનું ખાલી લેન્થ તમારે તમારી દર વખતે કેલ્ક્યુલેટ કરવી પડશે સ્ટેપ નંબર 2 ની વાત કરું આની લેન્થ કેટલી થશે કેટલું વાત કરવાનું હવે આમાંથી આમાં ઉપર જોઈ લો કેટલું એડ કર્યું તો 50 તો આમાંથી 50 બાદ કરી નાખો વોલ 3 જ છે 50 બાદ કરું તો 3.30 0.60 અને 0.20 ની હાઈટ સ્ટેપ નંબર 3 ની વાત કરીએ 40 વાળો એમાં બે શું કરવું પડશે લેન્થ માંથી શું બાદ કરવાનું 0.40 તો 40 બાદ કરું તો કેટલું બચશે 3.40 વિડ્થ 0.40 અને હાઈટ અહીંયા આપણે હમણાં ગોઈતી હતી 355 મીટર એવી જ રીતે શોર્ટ વોલ માં પણ કરો શું કરવાનું છે શોર્ટ વોલ માં આપણે તો કે લેન્થ આપણી પાસે સેન્ટર લાઈન અવેલેબલ છે જો આ લખી સેન્ટર લાઈન કેટલી છે 2.70 તો લખીએ 2.70 માઈનસ કેટલું છે અહીંયા 0.60 બરાબર સ્ટેપ નંબર 1 માટે સ્ટેપ નંબર 2 માટે 2.70 માઈનસ 0.50 અને સ્ટેપ નંબર 3 માટે 2.7 માઈનસ 0.40 બરાબર લખી નાખીએ આવી બોલ 4 બોલ છે બરાબર એક બોલ નથી કેટલી બોલ છે 4 4 4 4 હવે આ બોલ ની મારે જો લેન્થ ગણવી હોય બરાબર તો સિમ્પલ ગણો અહીંયાથી 60 બાદ કરો તો આ બનશે તમારું 2.10 વિડ્થ 60 અને હાઈટ 0.20 ની અહીંયાથી ડાયરેક્ટલી આ માપ તો ખાલી તમારે અહીંયા કોપી પેસ્ટ કરવાના છે બીજી વખત ગણવાના નથી લેન્થ આની ગણો તો 50 બાદ કરીએ તો કેટલું બચે 2.20 0.50 બરાબર 50 ની વિડ્થ અને 20 ની એની હાઈટ ને લાસ્ટમાં આમાંથી હું 40 બાદ કરું તો 2.30 બચે
આની તમારી width છે 0.40 અને height છે 1.355. આ તમે મેશનરી કરી નાખી. ક્યાં મેશનરી કરી નાખી? સબસ્ટ્રક્ચરમાં, ગ્રાઉન્ડ લેવલ થી નીચે અથવા તો પ્લિન્થ લેવલ સુધી. તો જો મારે બધા કેલ્ક્યુલેશન એકસાથે લેવા હોય બરાબર, તો એક પછી એક જો કેલ્ક્યુલેશન લેતો જાઉં છું અને માપ છે એના ડાયરેક્ટલી લખતો જાઉં છું. જોઈએ શું આવશે. સૌથી પહેલા હું કરું છું સ્ટેપ નંબર 1 લોંગ વોલમાં 3 * 9.7 બરાબર છે. 3 * 9.7 * 0.60 અને * 0.2 તો 3.49 આવ્યું. આ બધા મીટર ક્યુબમાં જ આવશે. ક્લિયર? એટલે હું ડાયરેક્ટલી એક વખત લખી નાખું છું. દર વખતે આપણે એનું કેલ્ક્યુલેશનમાં નહીં લખીએ. 3 * 9.6 બરાબર * 0.5 અને * 0.2 તો 2.88 આવ્યું. બરાબર. થર્ડ વોલની વાત કરીએ. થર્ડ વોલ છે 3 * 9.5 * 0.4 અને * 1.355 બરાબર. તો એ મને આન્સર આવ્યો 15 પોઈન્ટ, કારણ કે આની હાઈટ વધારે છે એટલે 15.45 બરાબર. આ લોંગ વોલ નું કેલ્ક્યુલેશન થઈ ગયું. હવે રીતે શોર્ટ વોલ 1 નું કેલ્ક્યુલેશન કરતા હોઈએ તો 3 * 3.2 * 0.6 અને * 0.2 તો મને મળ્યું 1.15 બરાબર. આ પેલું સ્ટેપ નંબર 1. એ રીતે સ્ટેપ નંબર 2 લો તો 3 * 3.30 * 0.5 છે બરાબર ને, * 0.5 અને * 0.2 તો આનું 0.99 મીટર ક્યુબ આવ્યું. છેલ્લું જોઈ લઈએ કેટલું આવે છે. 3 * 3.40 * 0.40 બરાબર અને * 1.355 તો આવ્યું 5.53 બરાબર. લાસ્ટ કેલ્ક્યુલેશન કરી લઈએ. 4 * 2.10 * 0.60 અને * 0.20 એનો આવ્યો 1.01. નેક્સ્ટ કેલ્ક્યુલેશન જોઈ લઈએ. 4 * 2.10 બરાબર 4 * 2.20 * 0.50 અને * 0.2 એનો 0.88 આન્સર આવ્યો. અને લાસ્ટમાં જોઈ લઈએ તો 4 * 2.30 * 0.40 અને * 1.355 અને આવ્યો 4.99. મારી લે ટોટલ ક્વોન્ટિટી ગણવી હોય તો શું કરવું પડશે? ખાલી ટોટલ મારવું પડશે. આપણે ટોટલ મારીએ તો 3.49 બરાબર ને પ્લસ 2.88 પ્લસ 15.45 બરાબર પ્લસ 1.15 પ્લસ 0.99 પ્લસ 5.53 પ્લસ 1.01 પ્લસ 0.88 અને પ્લસ 4.99 તો ટોટલ ક્વોન્ટિટી મળીને એ મળી 36.37 મીટર ક્યુબ બરાબર. બુક સાથે આપણે જો ટેલી કરી લઈએ તો જોઈએ ડન. યસ. તો આવી રીતે તમારું આખું મેં કેલ્ક્યુલેશન કરીને બતાવ્યું ને એ બ્રિક મેશનરી બિલો ધી પ્લિન્થ લેવલ છે, which means કે એમાં દરવાજા બારી બારણા જમીનની નીચે કે પ્લિન્થમાં ન આવે. એ દીવાલ આખી જાતી હોય. તમારા ઘરની દીવાલ માનો બરાબર એ ગ્રાઉન્ડ લેવલ થી કે પ્લિન્થ લેવલ થી ઉપર છે તો એમાંથી દરવાજા આવશે કે બારી બારણા આવશે એ વાત કરશું, પણ આમાંથી વાત કરવાના નથી. ક્લિયર? આવડી જશે શું કર્યું આપણે અહીંયા? તો આજે આપણે કન્સ્ટ્રક્શન કર્યું અથવા તો જે આપણે કેલ્ક્યુલેશન કર્યું એ કોનું કેલ્ક્યુલેશન કરેલું છે તો કે બ્રિક મેશનરી ઇન સબસ્ટ્રક્ચર. અને આની પછી હું તમને કરાવીશ બ્રિક મેશનરી ઇન સુપરસ્ટ્રક્ચર. એટલે એમાં આપણે ડિડક્શન કરવાનું થશે. કોનું ડિડક્શન થશે તો કે આ બારી W1 IW1 આ વેન્ટિલેશન આ W IW આ બધી W's અને આ ડોર એ બધી વસ્તુ તમારું એના કેલ્ક્યુલેશનમાં એટલે કે તમારા બ્રિક મેશનરી ઇન સુપરસ્ટ્રક્ચરમાં બાદ થશે બરાબર. ચલો નેક્સ્ટ આઈટમ આની પછીની આપણે જોશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો કેટલી આઇટમ્સની કેલ્ક્યુલેશન આપણે કમ્પ્લીટ કર્યું. તો મેં પહેલા તમને અર્થ વર્ક કરાવી દીધું, એક્સકવેશન, પછી એનું પીસીસી કરાવી દીધું અને મેશનરી અપ ટુ ગ્રાઉન્ડ લેવલ કરાવી દીધું. હવે ઇન કેસ આમાં મારે ફિલિંગ કરવું હોય તો ફિલ તો કરવું પડશે ને, પછી એની ઉપર આપણે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરી શકીએ. જો સ્ટેપ વાઇઝ જ ચાલો. સૌથી પહેલા તમે એક્સકવેશન કરીને ખોઈડું, પછી ચારે બાજુ પીસીસી ભરી દીધું, પછી એમાં તમે મેશનરી ચણી નાખી. હવે એની અંદર તમારે ફિલ કરવાનું છે અર્થ ફિલિંગ અથવા તો મુરમ ફિલિંગ. તો મુરમ ફિલિંગ કે અર્થ ફિલિંગ ગણવું હોય તો તમારે ખાલી રૂમના મેઝરમેન્ટ છે ને ગણી નાખવાના. જે રૂમ છે એની નીચે ફિલ કરવાનું છે, માટીની બધું ભરવાનું છે એ.
તો કયા રૂમ છે? બેડરૂમ, ડ્રોઈંગ રૂમ છે તમારો, કિચન, વરંડા અને ટોયલેટ. એની નીચે જ તમારે ફિલિંગ કરવાનું છે. બાકી બધું તો કન્સ્ટ્રક્શન આ થઈ ગયેલું છે. અને એ ક્યાં સુધી હશે? તો કે ગ્રાઉન્ડ લેવલ થી નીચે. દેખાય છે અર્થ ફિલિંગ? હવે ઇન કેસ જો મારે અર્થ ફિલિંગ ની મારે ટોટલ હાઈટ ગણવી છે, બરાબર? એટલી જ અર્થ ફિલિંગ કરવામાં આપણને આવેલું છે. ટોટલ 60 માંથી 7.5 બાદ કરો, પછી એમાંથી હું 2.5 ને એમાંથી હજી હું બાદ કરી નાખું 2, તો જે મને ફાઇનલ અર્થ ફિલિંગ ની હાઈટ મળે છે, બરાબર, એ 0.48 મળશે. કેટલું મળશે? 0.48. કેવી રીતે? તો કે 7.5 + 2.5 10 અને 10 પછી બીજા 2 એટલે હજી 2 એટલે 12 mm 12 સેન્ટીમીટર આમાંથી બાદ કરી નાખો, બરાબર? તો કેટલા બનશે? તો કે ઓબ્વિયસલી 0.48. 60 માંથી 12 બાદ કર્યા તો અર્થ ફિલિંગ ની હાઈટ મને મળી ગઈ. બાકી જેમ મેં કીધું કે મારે જેટલા રૂમ છે એમાં પાછું ફિલ કરવું પડશે, એમાં પાછા મારે માટી કે રેતી ભરીને આખું લેવલ સરફેસ તૈયાર કરી પછી આપણે ચણતરકામ ઉપર સ્ટાર્ટ કરી શકીએ. તો પેલા અર્થ ફિલિંગ માં વાત કરું કે કયો રૂમ આવશે? તો કે ડ્રોઈંગ રૂમ. ડ્રોઈંગ રૂમ માં જો મારે અર્થ ફિલિંગ કરવી, બરાબર, અહીંયા લખી નાખીએ ડ્રોઈંગ રૂમ. રૂમ કેટલા છે? એવા તો કે એક જ છે ડ્રોઈંગ રૂમ. અમારે મેઝરમેન્ટ જોતો હોય તો શું દેખાય છે એના અર્થ ફિલિંગ માટેના? તો કે 4.5 પ્લસ * 3.5 એટલે 4.5 આડું 3.5 ઊભું. બટ આમાં કેવું છે કે આમાં અર્થ ફિલિંગ કરવા જઈએ તો દેખાય છે કે 40 mm ની મેં હોલ બધી જગ્યાએ એના જંક્શન પાસે રાખી દીધી. 40 mm ની હોલ્સ બધી એના જંક્શન પાસે મેં રાખીને મૂકી દીધી, which means કે આ પાર્ટ છે ત્યાં હું અર્થ ફિલિંગ નહીં કરી શકું, બરાબર છે? તો આખે અર્થ ફિલિંગ કરવું હોય તો આખે 30 નું હતું, આખે કે માનો 40 નું હતું, 40 હતું ને આ કેટલાનું છે? 30 નું, which means કે બે બાજુ એક્સ્ટ્રા કેટલું આવ્યું? 5 નું આવ્યું. આ બાજુ 5 mm એક્સ્ટ્રા હશે અને આ બાજુ 5 mm એક્સ્ટ્રા હશે, ત્યારે 40 થશે ને. 30 ને 40 માં ગેપ જોતો હોય તો આ બાજુ 5 એક્સ્ટ્રા અને આ બાજુ 5 એક્સ્ટ્રા. એવું બીજા સેક્શન ને જોઉં તો અહીંયા 5 એક્સ્ટ્રા આવશે, which means કે 4.5 હતી એમાંથી બે બાજુ 5 mm ના ગેપ મારે બાદ કરવા પડશે. એ 5 સેન્ટીમીટર ના ઇન કેસ mm નો ગેપ બાદ કરું તો બચશે કેટલું? તો કે આમાંથી બચશે 4.40. એવી રીતે હાઈટ માં વાત કરું તો 3.50, એમાંથી એ 0.5 અને અહીંયાથી એ 0.5 એટલે 3.40, which means કે જે બધા મેઝરમેન્ટ છે એમાં 40 નું જે છે ગોલ મને ફિલિંગ કરવા દેશે નહીં, અથવા તો એ પાર્ટમાં ફિલિંગ કરવાની જરૂર નથી, which means કે એમાંથી બાદ કરી નાખું. ટોટલ લેન્થમાં જ્યાં મને દેખાય બધી જગ્યાએ હું 0.10 બાદ કરી નાખીશ. શું કામ? કારણ કે નીચેની વોલ 30 ની છે, નીચેની વોલ 40 ની છે અને ઉપરની વોલ 30 ની છે, which means કે મને અંદર ફિલિંગ કરવા દેશે નહીં. આટલો પાર્ટ પહેલેથી ત્યાં બનેલો દેખાશે તમને. બનેલો દેખાય તો શું કરવાનું? ત્યાં ફિલિંગ કરવાની કોઈ આપણે જરૂર નથી, ખાલી રૂમ ની અંદર મારે ફિલિંગ કરવું છે. અને આ બધું ફિલિંગ છે એ ક્યાં છે? તો કે આ બધાથી ઉપર છે, એટલે આનો ફિલિંગ ના પાર્ટમાં હું લેતો નથી. ક્લિયર? તો જોઈએ શું થશે. આની લેન્થ મારે ગણવી હોય તો લેન્થ ઓલી 4.5 હતી એમાંથી 10 mm બાદ એટલે 4.40. એની હું વિડ્થ ગણવાનું ટ્રાય કરું તો વિડ્થ કેટલી થશે? એની 3.5 માંથી 0.10 બાદ એટલે 3.4. અને એની હાઈટ તો આપણી પાસે ઓબ્વિયસલી મળી ગયેલી છે. ક્યાંથી આવી છે? અર્થ ફિલિંગ ની 0.40. એવી જ રીતે બીજો આપણે વાત કરીએ, બીજો બેડરૂમ. તો બેડરૂમમાં પણ એ સંખ્યા એક જ છે, એમાંથી 4 * 3 છે, તેમાંથી બે બાજુથી 10 બાદ થશે. તો 4 માંથી હું બાદ કરું 10 તો કેટલું બચશે? 3.9 અને 3 માંથી બાદ કરો તો બચશે 2.9, બરાબર છે? અને એની જ્યાં છે તમારું હાઈટ 0.48 જ છે જે આપેલું છે આપણને. નેક્સ્ટ કયું છે આપણું? તો કે કિચન. તો કિચન માં પણ એવું તમારે 0.10 બાદ કરવું પડશે. કિચન એક જ છે, કેટલું છે? તો કે 3, અહીંયા બચશે 2.10, બરાબર? 2.90 બચશે. 10 mm બાદ કરું તો બે બાજુથી 5 અને 2.40 માંથી 10 mm બે બાજુ બાદ કરું તો અહીંયા આપણે માનીએ કે અહીંયા જંક્શન છે. બધી બાજુ જ્યાં તમારા એન્ડ આવશે ને અહીંયા 40 mm ના જંક્શન મારેલા છે, તમે માનો. ફૂટિંગ બધી બાજુ જ હશે, કોઈ એક બાજુ નહીં. આ તો ખાલી મારે લેન્થ ગણવી હતી એટલે મેં એક બાજુ તો બે છેડા પર લગાડ્યા, બાકી ફૂટિંગ બધા એન્ડ્સ ઉપર તમને જોવા મળે. તો 2.40 માંથી આનું 5 અને આનું 5 ટોટલ 10 બાદ થાય તો બચે કેટલું? 2.30. હાઈટ એની ઇંચ 0.48, એમાં કોઈ ચેન્જ નહીં. કિચન. પછી આપણે આવી ગયા વરંડા ઉપર. વરંડા એક જ છે તમારું, એનું મેઝરમેન્ટ લેવું હોય તો 10 બાદ 3.30 અને 2.30. હાઈટ હજી 0.48 અને લાસ્ટમાં બચેલું તમારું ટોયલેટ. તો ટોયલેટ એક જ છે, એનું મેઝરમેન્ટ લેવું હોય તો 1.8 માંથી 0.10 બાદ કરું તો 1.7 અને 2.30 અને એની જે મેઝરમેન્ટ છે એ તમારી હાઈટ મળી 0.48. અમારે શું કરવાનું છે? હવે બધાયનું મલ્ટીપ્લિકેશન અને મલ્ટીપ્લિકેશન કરીને એનો આન્સર લખતો જવાનો છે. તો લખતા જઈએ 4.4 * 3.3 બરાબર અને * 0.48. તો એ પહેલાનો આન્સર મને મળ્યો એ આપણને મળ્યો છે એ 9.4 સોરી એ મળ્યો 6.96 બરાબર છે. 4.40 3.40 અને 0.48 ડન.
ચલો નેક્સ્ટ ની વાત કરીએ આપણે. નેક્સ્ટ છે આપણો 3.90 into 2.9 અને into 0.48. તો જે એનો આન્સર આપણને મળ્યો એ મળ્યો 5.42. ક્લિયર? અર્થ ફિલિંગ એ કેવા હશે? મીટર ક્યુબમાં. પછી થર્ડ ની વાત કરીએ આપણે 2.9 બરાબર into 2.3 ને into 0.8. તો એ પણ મને મળ્યું 3.20. બરાબર. નેક્સ્ટ વાત કરીએ પેલું છે આપણું 3.13 into 2.30 અને into 0.48. તો એ મળ્યું 3.64. અને લાસ્ટ નું કેલ્ક્યુલેશન કરીએ ઇન કેસ 1.7 into 2.3 અને into 0.8. તો 1.88 જેવું મળ્યું. કેટલું મળ્યું? 1.88. ઉપરના એક વખત આપણે પાસે પેલી કરી લઈએ બરાબર. બુકમાં આપણા આન્સરમાં થોડો ડિફરન્સ આવે છે 3.3 અને into 0.48. તો 6.96 જ આવે છે બરાબર. એમાં કોઈ આપણો પ્રોબ્લેમ નથી. અને સેકન્ડમાં જોઈ લઈએ. સેકન્ડ છે આપણું 3.9 અને into 2.9 અને into 0.48. તો એ પણ આપણું કરેક્ટ છે. which means કે બુકમાં આમાં થોડીક એરર છે બરાબર. આ મેઝરમેન્ટ છે એ કરેક્ટ છે. આપણે અત્યારે કેલ્ક્યુલેટ કરેલા છે. હવે મારે ખાલી સિમ્પલ શું કરવું પડશે આનું સમેશન. તો 9.96 બરાબર પ્લસ 5.42 પ્લસ 3.20 પ્લસ 3.64 અને પ્લસ 1.88 એટલે 21.1. ટોટલ જે મને અર્થ ફિલિંગની ક્વોન્ટિટી મળી તમારે પાછું ફિલ કરવું પડશે. કેટલું કરવું પડશે? ટોટલ ક્વોન્ટિટી કહીએ તો 21.1 મીટર ક્યુબ જેટલું પાછું મારે ફિલિંગ કરવું પડશે. અર્થનું જો મારે ફિલિંગ કરવાનું માંગીએ તો. પણ આ અર્થ ફિલિંગ આટલી જ બતાવી હતી બરાબર. થ્રુ આઉટ અર્થ ફિલિંગ બતાવી હોય તો ડાયરેક્ટલી મારી પાસે ક્વોન્ટિટી મળી જાય એમ હતું. શું કરવાનું? એક્સકવેશન માંથી પીસીસી ને મેશનરી અપ ટુ પ્લિન્થ લેવલ બાદ કરી નાખવાનું. ડાયરેક્ટ મળી જાય. આમાં ડાયરેક્ટ મળતું નથી એટલે આપણે કેલ્ક્યુલેશન થોડું લાંબુ કરવું પડશે. ક્લિયર? ચલો હવે આપણે આવી ગયા અહીંયા સુધી ફિલ કરી દીધું બરાબર. હવે મેશનરી ચણતા જાઓ. ક્યાં સુધી મેશનરી ચણવાની છે? તો આપણે અહીંયા સુધી. દેખાય છે આ પોઈન્ટ તમારો સ્લેબ સુધીનો? તો હવે હું કહું છું મેશનરી ઇન કેમાં? તો કે સુપર સ્ટ્રક્ચર બરાબર. આ બધી ક્વોન્ટિટીઝ આપણે કાઢી નાખીએ. આઇટમ નંબર આવી જાય કેમાં? તો આઇટમ નંબર 5 બરાબર. આ બધી વસ્તુ ઇરેઝ કરું હું. ત્યાં સુધી તમે થિંક કરો કે એમાં મારે કયા કયા મેઝરમેન્ટ્સ જોશે, એમાં મારે કેલ્ક્યુલેશન કરવાનું છે તો મારે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું, અને એમાં ચેન્જીસ કે જે ડિડક્શન છે ડિડક્શનમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું થશે. આઇટમ નંબર કઈ છે? હવે તમારી 5 બરાબર. આપણે લાઈન એક્સટેન્ડ કરી દઈએ તો આઇટમ નંબર 5 છે તમારી મેશનરી બરાબર ઇન સુપર સ્ટ્રક્ચર. મેશનરી ઇન સુપર સ્ટ્રક્ચર. વળી પાછી આપણે યાદ કરીએ લોંગ વોલ સેન્ટર લાઈન કેટલી છે એની 9.10, શોર્ટ વોલ નંબર 1 એની છે 3.80 અને શોર્ટ વોલ નંબર 2 બરાબર. તો આને બધાને એક લાઈનમાં રાખીએ. હવે કેલ્ક્યુલેશન થોડુંક આનું ઇન કેસ લાંબુ હોય એટલે આપણે બધું એક જ લાઈનમાં રાખીએ છીએ. અને 3.80 અને શોર્ટ વોલ નંબર 2 એની છે તમારી 2.70. થઈ ગયું? હવે વિચારો અહીંયા સુધી પહોંચી ગયા પછીની આ બધી વોલ છે કેટલાની છે? તો કે 13. કેટલાની? 13. which means કે આમાં તમારે અહીંયા છો. હવે આ બોક્સને પણ ઇન કેસ કરી નાખું ઇરેઝ. આ સેન્ટર લાઈને છો તમે 9.10 છો. તો આ 9.10 માંથી આ 50 આવી ગયું તો બીજું 50 આ બાજુથી અને બીજું 50 આ બાજુથી. ટોટલ કેટલું એડ કરવું પડશે? હવે 30. તો આ માનો કે આખી આ જે છે લેન્થ એની ઇમેજ લેન્થ એની થશે ટોટલ કેટલી થશે? 9.40. લોંગ વોલ ની 9.40. તો આમ ગણો કે લોંગ વોલ કેટલા છે તમારા બરાબર. આપણે લોંગ વોલ ની વાત કરીએ તો લોંગ વોલ છે 3. એમાં મારે કેલ્ક્યુલેશન કરવું હોય તો કેલ્ક્યુલેશન કેમ થશે એની? તો કે 9.10 પ્લસ 0.30 એટલે 9.40. વિડ્થ એની 30 ની છે. પહોળાઈ એની કેટલાની છે? દિવાલની 30 ની. અને એની હાઈટ ગણતા જાઓ. ચલો વિચારો હાઈટ કેટલી છે? 2.10 દરવાજા સુધી. દરવાજાથી ઉપર લિન્ટલ ભર્યું 0.30 નું એટલે 2.40 અને 2.40 થી 70 આપણે સ્લેબ સુધી ગયા. તો સ્લેબ સુધી 70 ગયા તો 70 આમાં એડ કરો તો કેટલું થશે? તો 3.10 એટલે કે 3.10 મીટરની એની હાઈટ થશે. ક્લિયર? આમાં બીજું કઈ નહીં આવે. આમાં કઈ સ્ટેપ તો પડતા નથી. મેશનરી એક જ પટ્ટાની અને બધી કેટલાની છે? તો કે 30 ની. તો લઈ લીધી 30 ની. હવે આપણે આવી જઈએ શોર્ટ વોલ નંબર 1.
એની લેન્થ ગણવી તો મેં તમને કીધું સિમ્પલ શું કરવાનું સેન્ટર લાઈન માંથી g લોંગ વોલ માં એડ કર્યું તો e ની અહીંયા કરી નાખવાનું 12 30 બાદ કરો કેટલું બચશે 3.50 વિડ્થ e ની અને બિલ્ડિંગ ની હાઈટ પણ અથવા તો રૂમ ની અથવા તો આખા વોલ ની હાઈટ સ્લેબ સુધી પણ e ની એવી રીતે શોર્ટ વોલ 2 ની વાત કરું એની લેન્થ માટે પણ શું કરવું પડશે g લોંગ વોલ માં એડ કરી દીધી જેટલી વિડ્થ e ની વિડ્થ આમાંથી તમારે કરી નાખવાની થશે 12 30 બાદ કરું કેટલું બચે 2.4 0.30 અહીંયા અને 3.10 ની વિડ્થ અહીંયા આની ટોટલ ક્વોન્ટિટી હવે મારે સિમ્પલ શું કરવું પડશે મલ્ટીપ્લિકેશન ને મલ્ટીપ્લિકેશન થઈ જાય પછી જોઈએ કે આગળ શું કરવું બરાબર પછીનું કેલ્ક્યુલેશન આપણે પછી વિચારીએ 3 into 9.4 બરાબર into 0.3 into 3.10 અને 26.22 પેલા લોંગ વોલ નું જે કેલ્ક્યુલેશન મળ્યું મને મળ્યું 26.22 આ બધું મીટર ક્યુબ માં જ આવશે ખબર પડે છે ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ શોર્ટ વોલ નંબર 1 અને શોર્ટ વોલ નંબર 2 તો શોર્ટ વોલ નંબર 1 આ વોલ છે એ 4 છે બરાબર શોર્ટ વોલ નંબર 2 છે એ છે 4 એ આપણે આગળનું કેલ્ક્યુલેશન તમે યાદ રાખતા જજો બરાબર ભૂલાય નહીં 3.50 into 0.3 અને into 3.10 તો એ આવશે 9.76 બરાબર છે આનું કેલ્ક્યુલેશન તમારા બુકમાં નથી ગણેલું આ આખું કેલ્ક્યુલેશન આપણે જાતે જ કેલ્ક્યુલેટ કરવાનું થશે પછી 4 into 2.4 બરાબર into 0.3 અને into 3.1 એનું આવ્યું 8.93 તો ટોટલ કેલ્ક્યુલેટ કરો 26.22 પ્લસ 9.76 પ્લસ 8.93 તો ટોટલ આનું જે કેલ્ક્યુલેશન આપણને મળ્યું ને એ મળ્યું 44.91 મીટર ક્યુબ ટોટલ ક્વોન્ટિટી મળી કેટલી ટોટલ ક્વોન્ટિટી મળી તો કે આ જે મેશનરી તમે ઉપર ચણીને એ મેશનરી હવે પણ એ મેશનરી આખી મેશનરી થ્રુ આઉટ નથી ત્યાં વિન્ડો બધી ઈ લેન્થમાં આવે છે આ 10 પોઈન્ટ આ 9.4 કે 9.1 ની લેન્થમાં વિન્ડો તો આવી ને વિન્ડો બાદ કરવી પડશે અહીંયા દરવાજા આવ્યા જો આખી શોર્ટ વોલ માંથી D1 D2 દરવાજા આવ્યા વરંડા પણ આવ્યા વરંડા શું વેન્ટિલેશન પણ આવ્યા એ બધું બાદ કરવું પડશે એના સિવાય આ બાજુ આવી જાવ સેક્શનમાં તો ઈ લેન્થમાં અહીંયા આ લેન્ટર આવ્યું તો ઈ લેન્ટરને બાદ કરવું પડશે તો બધું જો મારે ડિડક્શન કરવું હોય તો ડાયરેક્ટ લખી નાખું છું આ ટોટલ લેન્થ માંથી થોડું ડિડક્શન કે અમુક પાર્ટ એનો બાદ કરવો પડશે અમુક ક્વોન્ટિટી એની બાદ કરવી પડશે તો કઈ ક્વોન્ટિટી બાદ કરવી પડશે ચલો વિચારીએ સૌથી પહેલા હું બાદ કરું છું દરવાજા એમાં બાદ કરું છું પહેલો દરવાજો છે એ છે ડી આખો ડી દરવાજો છે આખી લેન્થમાં આ પટ્ટો તો આવતો નથી which means કે આ આખો મારે પાર્ટ કરવો પડશે બાય તો આમાં ક્યાં મેઝરમેન્ટ જોઈએ આવી જ રીતે વિચારો તો દરવાજા આવા કેટલા છે ડી ડી ગણીએ આપણે 1 2 અને 3 ડી છે તો 3 દરવાજા આખા બાદ થશે હવે દરવાજા મારે બાદ કરવા હોય તો એના મેઝરમેન્ટ લેવા હોય તો પહેલા એની વાત કરો કે એની લેન્થ કેટલી છે which means કે આ લેન્થ કેટલી છે તો કે 100 એટલે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે કેટલા 1 મીટર ની એની લેન્થ છે પછી એની વિડ્થ કેટલી તો કે 30 mm ની વિડ્થ નો દરવાજો છે આ વોલ છે એટલો જ દરવાજો છે તો 30 mm ની એની વિડ્થ અને એની હાઈટ કેટલી દેખાય છે આપણને 2.10 બરાબર અને અથવા તો y લખેલું છે એવી રીતે હજી D2 બીજો દરવાજો બાદ કરીએ તો D1 એટલે બીજો દરવાજો બાદ કરીએ તો એવા D1 દરવાજા કેટલા છે આપણે ફિગરમાં જે પેલી કરી લઈએ કે સાહેબ આ જો ગ્રુપ થઈ ગયું છે ઓકે એક કિચન પાસે છે પછી એક છે તમારા ટોયલેટ પાસે છે ઓકે બે જ છે એવા દરવાજા તો D2 છે D1 છે એવા બે છે એની લેન્થ જોતી હોય તો જો અહીંયા લખી છે આ D1 ની પહોળાઈ કેટલી છે તો કે અથવા તો લેન્થ કેટલી છે તો કે 0.80 પહોળાઈ 0.30 અને હાઈટ છે એ અટકી છે 2.10 બરાબર લખી નાખો 0.80 0.30 ની પહોળાઈ અને 2.10 ની તો હાઈટ પૂરેપૂરી છે જ થર્ડ વાત કરીએ W બાદ થશે તો W આ બારી કેટલી છે તો કે જોઈએ ડ્રોઈંગ રૂમમાં 2 પછી બેડરૂમમાં 2 એટલે કે ટોટલ 4 થઈ અને ઓકે તો ટોટલ 4 જ છે તો W દિવાલ છે W વિન્ડો છે એ કેટલી છે 4 હવે એની મારે લેન્થ જોતી હોય તો આ લેન્થ કેટલી દેખાય છે તો કે જો 1.8 અને એની હાઈટ કે આ લેન્થ અને હાઈટ આપેલી હોય બરાબર આ મેઝરમેન્ટ છે લેન્થ અને હાઈટ વિડ્થ આપણે અહીંયાથી મળશે લેન્થ કેટલી છે તમારી 1.8 લખી નાખીએ લેન્થ 1.8 વિડ્થ એની 0.30
અને હાઈટ જો અહીં 1.50 લખેલી છે તો લખી નાખી 1.50. ચોથું W1 કેટલું દેખાય છે, કેટલા છે W1 કેલ્ક્યુલેટ કરીએ તો કિચનમાં બે અહીંયા અને એવી જ રીતે એક છે એ તમને આપેલું છે અહીંયા વરંડા પાસે W1, તો ટોટલ 3 જ થાય W1, બરાબર ને? ફિગરને પણ આપણે ટેલી કરતા જઈએ છીએ. તો W1 ટોટલ 3, જેના મેઝરમેન્ટ જોવા જાવ તો એની લેન્થ ઓછી છે. કેટલાની છે લેન્થ એની? 100, એટલે 1 મીટરની જ છે. ઓકે, વિડ્થ એની 0.30 ની છે અને હાઈટ એ ઓછી છે, 2.10 ની હાઈટ આપણને આપેલી છે. ક્લિયર? અને લાસ્ટમાં જે વાત છે આપણું થયું વેન્ટિલેટર. આ વેન્ટિલેટરની સાઈઝ તમને કેટલી આપેલી છે? એમાં વેન્ટિલેટર તો એક જ છે. એનું કેટલું છે? તો કે લેન્થ 0.80, પોઈન્ટ વિડ્થ એની 30 અને 0.50 ની એની હાઈટ. બટ આના સિવાય હજી વાત થાય છે એ તમારા લિંટર વાત થાય છે. લિંટર પછી આપણે વાત કરશું, કારણ કે લિંટર જે જગ્યાએ બારી બારણા આવ્યા એ લિંટર થ્રુઆઉટ મારે બારી બારણામાંથી પણ વાત કરવા પડશે. તો આટલાનું જો કેલ્ક્યુલેશન લઈએ આપણે તો જોઈએ કેટલું આવે છે. તો જોઈએ કેટલું બાદ કરવાનું છે, 3 * 1 બરાબર છે ઇન્ટુ 0.30 અને ઇન્ટુ આવે છે 2.10. તો એનો આવ્યો પહેલાનો જે દરવાજાનું ડિડક્શન કરવાનું છે એ આવ્યો 1.89. બીજી વાત કરીએ તો કેટલા દરવાજા કેટલું છે આપડા D2 D1 તો કે 2 * 0.80 બરાબર છે ઇન્ટુ 0.30 અને ઇન્ટુ 2.10, તો 1.01. થર્ડ ની વાત કરીએ કેટલા છે, 4 * 1.80 ઇન્ટુ 0.30 અને ઇન્ટુ 1.50, તો એ એવું 3.24. નેક્સ્ટ વાત કરીએ W તો 3 આપણે વાત કરીએ કે પેલું કેલ્ક્યુલેશન એક જરાક હું ટેલી કરી દઉં, બરાબર? 4 * 1.80 ઇન્ટુ 0.30 અને ઇન્ટુ 1.5, તો એ કરેક્ટ છે. પછી આપણે W1 ઉપર આવ્યા તો W1 છે એ છે 3 બરાબર ઇન્ટુ 1 પૂરું ઇન્ટુ 0.30 અને ઇન્ટુ 1.20, તો 1.08 અને પ્લસ આ વેન્ટિલેટર, તો વેન્ટિલેટર માં રહે તો 1 ઇન્ટુ 0.8 અને ઇન્ટુ 0.3 અને ઇન્ટુ 0.5, તો આ મને માથું મળ્યું 0.12 નું મળ્યું. તો આ ટોટલ આનું મારું, બરાબર? તો ટોટલ મારે જોઈએ કેટલું આવે છે, 1.89 પ્લસ 1.01 પ્લસ 3.24 પ્લસ 1.08 અને પ્લસ 0.12, તો આટલાનું મને ખાલી મળ્યું 7.34. એ બાદ કરવું પડશે, કરી નાખીએ. બટ આના સિવાય જો હજી મારે કંઈક બાદ કરવું હોય ને તો આની ઉપર આ લિંટલ એ દેખાય છે લિંટલનો પટ્ટો. ઈ બારી બારના સિવાય લિંટલ આ દિવાલમાં તો આવતું નથી. તો લિંટલ ક્યાં આવે કે જ્યાં જ્યાં બારી હોય ને જ્યાં જ્યાં દરવાજા હોય જ્યાં જ્યાં વેન્ટિલેટર હોય એ બધાની ઉપર લિંટલ મારે ભરવું પડે. તો લિંટલ ભરીએ, બરાબર? જોઈએ શું ચેન્જીસ આવે છે આમાં, બરાબર? તો સૌથી પહેલા મારે લિંટલ ભરવું એટલે લખવું. હવે હું આમાં શું એડ કરવું પડશે મારે કેલ્ક્યુલેશનમાં, ડિડક્શનમાં, તો કે લિંટલ. શું એડ કરવું પડશે? લિંટલ. ક્લિયર? જોઈએ અહીંયા આગળ. હવે આપણે આગળ આમાં કેલ્ક્યુલેશન કેવી રીતે લેશું, બરાબર? તો આપણે માનીએ કે દરવાજા ઉપર એ લિંટલ છે, D1 ઉપર એ છે, વિન્ડો ઉપર એ છે, વિન્ડો 1 ઉપર એ લિંટલ છે અને મારા વેન્ટિલેટર ઉપર એ લિંટલ ભરેલું છે. તો પેલાની જે સંખ્યા છે સંખ્યામાં કોઈ જાતનો ચેન્જીસ કરતો નથી, એ એઝ ઇટ ઇઝ આવશે. હવે પહેલા એની વિડ્થ જોઈ લઈએ. લિંટલની પહોળાઈ કેટલી છે, 30, અને લિંટલની હાઈટ કેટલી છે, તો એ 30. તો એ પણ આપણે અહીંયા બેઠે બેઠા માપ લખી નાખીએ. 0.30 વિડ્થ અને હાઈટ, એમાં કોઈ ફેરફાર આપણે કરતા નથી. દેખાય છે તમને? વિડ્થ અને હાઈટ, બરાબર છે? એમાં આપણે કોઈ ચેન્જીસ કર્યા નથી. હવે પછી જે આપણે જોઈએ એ જોઈશે એની લેન્થ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી. ઓકે, તો જો એની લેન્થ ગણવાની છે ને એમાં એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે જેટલી દરવાજાની લેન્થ છે ને એમાંથી આ જેટલું છજ્જુ દેખાય છે ને એટલું લિંટલ ભરવાનું હોય. દેખાય છે છજ્જુ ને લિંટલ બે એક લેન્થ વાઇઝ છે. તો છજ્જુ છે ને માનો કે આની લેન્થ છે ને એ બાજુ 15 બે બાજુ થોડું વધારે તમે છજ્જુ બનાવો છો. આની લેન્થ કેટલી છે, W ની તમારી 180, તો 180 થી બે બાજુ હજી 15 એક્સ્ટ્રા કરી નાખો તો કેટલું થઈ જાય, 210. 30 mm વધારો તો કેટલું થઈ જાય, 30 cm વધારો તો કેટલું જાય, 210. એવી રીતે લિંટલ એટલું જ ભરવાનું થાય. which means કે બધાયમાં મારે જે છે એની લેન્થમાં કેટલા એડ કરવા પડશે, ખાલી 0.3 એડ કરવા પડશે. કેવી રીતે? કારણ કે મેં કીધું ને દરવાજાની ઉપર આખું લિંટલ ભરો તો થોડુંક આ બાજુ થોડુંક આ બાજુ, બે બાજુ થ્રુઆઉટ લિંટલ ના ભરો, બરાબર? તમે માનો કે સપોઝ અહીંયા દરવાજો બનાવ્યો હોય, આ દરવાજો છે તમારો, બરાબર? તો લિંટલ તમે આટલું ભરાવશો,
કેટલાનું? તો કે આનાથી 0.15 આ બાજુ અને આનાથી 0.15 આ બાજુ જાજુ. એટલે કે ઇનકેસ એના ઉપર લોડ આવે, એક્સેસ લોડ આવે તો આખે આખો દરવાજા ઉપર નો આવે, થોડુંક સાઈડમાં પણ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. તો પેલા D1 ની લેન્થ કેટલી છે? 1. તો 1 માં મારે કેટલા એડ કરવા પડશે? 0.3. એવી જ રીતે અહીંયા હું 0.3 એડ કરું તો એ 1.10 થઈ જાય. અહીંયા હું એડ કરું તો એ 2.10 થઈ જાય. એની પછી હું એડ કરું તો 1.30 થઈ જાય ને એની પછી હું એડ કરું તો એ 1.10 થઈ જશે. ક્લિયર? આવડી ગયું? હવે સિમ્પલ મારે શું કરવાનું છે? આ બધાયનું મલ્ટીપ્લિકેશન જોઈ લઈએ. મલ્ટીપ્લિકેશન કેવી રીતે થશે? બરાબર છે. પેલું 3 into 1.30 into 0.3 અને into 0.3. તો જે પેલો મને આન્સર મળ્યો બરાબર છે, એ મળ્યો 0.35. બરાબર? પેલું જે ડિડક્શન થયું લિન્ટર નું 0.35. પછી સેકન્ડ કરીએ 2 into 1.0 બરાબર છે, સોરી 2 into 1.10 બરાબર છે, into 0.30 અને એને into વળી પાછા 0.30 એટલે 1.1918 બરાબર. પછી નેક્સ્ટ 4 into 2.10 into 0.30 અને into 0.30 તો 0.756 બરાબર. પછી આપણે આવી જઈએ તમારા ફોર્થ ઉપર બરાબર. અહીંયા થોડુંક લખવામાં મિસ્ટેક થઈ ગઈ. 0.30 અહીંયા બરાબર. ઈ કેલ્ક્યુલેશનનો આન્સર હતો આનો. હવે આનો અલગથી એનો જે આન્સર લખીશ હું અહીંયા લખીશ બરાબર. તો જોઈએ કેટલું આવે છે. 3 into 1.30 into 0.30 અને into વળી પાછા 0.30 એટલે 351. પાછું રિપીટ અને લાસ્ટમાં જોઈએ 1 into 1.10 into 0.30 અને into 0.30 એટલે 0.09. તો આનો ટોટલ મારી આપણે તો 351 plus 0.198 plus 0.756 plus 0.351 plus 0.099 તો 1.775 મીટર ક્યુબ, which means કે મારે હવે જો નેટ ક્વોન્ટિટી ગણવી હોય બરાબર છે, ટોટલ કેટલાનું હતું? 44.91 નું વર્ગ છે. એમાંથી દરવાજા બાદ થાય અને દરવાજાની ઉપર જે લિંટલ ભરો ને તો એની ક્વોન્ટિટી એ બાદ થાય. તો દરવાજા વાળીની ક્વોન્ટિટી એવી 7.34 અને લિંટલની જે ક્વોન્ટિટી એ એવી 7.755. તો આની ખાલી જે મારે નેટ ક્વોન્ટિટી, ટોટલ ક્વોન્ટિટી, ફાઇનલ ક્વોન્ટિટી ગણવી હોય તો કેટલી આવશે? 44.91 બરાબર માઈનસ 7.34 અને માઈનસ 7.55 1.755. તો જે નેટ ક્વોન્ટિટી ફાઇનલ હોય એ મળી 35.815 મીટર ક્યુબ. આ સુધીનું તમારું અહીંયા મેક્સિમમ જે પૂછાતું હોય અથવા તો જે પૂછાઈ શકતું હતું ને એ ક્વોન્ટિટીઝ તમને મેં કેલ્ક્યુલેટ કરીને બતાવી દીધી. ખબર પડશે શું કર્યું? મેશનરી સુપરસ્ટ્રક્ચરમાં મેં પહેલા આખું મેશનરી ગણી લીધું, પછી દરવાજા બાદ કર્યા, પછી દરવાજા ઉપરનું લિંટલ એ મેં બાદ કરીને તમને કેલ્ક્યુલેટ કરીને બતાવી દીધું. આના સિવાય જો ઇનકેસ મારે કોઈ ક્વોન્ટિટી કેલ્ક્યુલેટ કરવી હોય તો એક ઇનસાઇડ પ્લાસ્ટર, એક આઉટસાઇડ પ્લાસ્ટર બરાબર છે, એ કેલ્ક્યુલેટ થઈ શકે. ફ્લોરિંગ ગણવું હોય તો ફ્લોરિંગમાં તો કઈ મગજમારી નથી લાંબી. શું કરવાનું? ફ્લોરિંગ ગણવું હોય તો તમારે આની અંદર ફ્લોરિંગ કરવું છે. તો ફ્લોરિંગ માટે ક્યાં ક્યાં માપ જોઈએ? તો ફ્લોરિંગ મીટર સ્ક્વેરમાં કેલ્ક્યુલેટ થાય. તો ડ્રોઈંગ રૂમ એક જ છે તો 4.5 ને 3.5 થઈ ગઈ ફ્લોરિંગ. એની સિવાય જો તમારે દરવાજાના પટ્ટા નીચે પણ ફ્લોરિંગ કરવું પડે ને, દરવાજો હોય અહીંયા માનો કે દરવાજો છે બરાબર અને આપણે ઇરેઝ કરી નાખીએ તો દરવાજાની નીચે ફ્લોરિંગ કરવું પડે. એના માટે આમ કે આની કહેવાય ડોરની સીલ. તો હવે ડોરની સીલ મારે આમાં ફ્લોરિંગ કરવું હોય તો પહેલા આખે આખું ગણી નાખવાનું, પછી જેટલી આવતી હોય ને તો બોલે એમ કે આ ડોર ડી કેટલા આવે છે? તો કે 1 2 અને 3. તો 3 વાર ડોર સીલ લેવાની. ક્યાં ક્યાં માપ લેશું? તો એક લેશું એની લંબાઈ એટલે કે 100 અને બીજી લેશું એની પહોળાઈ એટલે 0.30. એવી રીતે હવે તમારે આમાં કરવું હોય કિચનમાં તો કિચનમાં એની લંબાઈ ને પહોળાઈ એટલું થઈ ગયું, બટ અહીંયા D1 માં નીચે તમારે ફ્લોરિંગ કરવાનું રહેશે. તો આની નીચે જો તમારે ફ્લોરિંગ કરવું હોય બરાબર છે, દરવાજા D1 ની નીચે તો D1 ની લંબાઈ એટલે 0.80 અને એની પહોળાઈ એટલે દિવાલની પહોળાઈ જેટલી 0.30 આવડશે. ક્લિયર? તો અહીંયા આપણે મોસ્ટ ઓફ ધી આઇટમ્સ કેલ્ક્યુલેટ કરીને મેં તમને ગણાવીને બતાવી દીધી બરાબર છે. આના સિવાય જો તમને કઈ ડાઉટ કે કોઈ ક્વેશ્ચન થાય તો તમે મને ઇઝીલી બરાબર છે પૂછી લેજો એટલે તમને વધારે બેટર આઈડિયા આવશે. થેન્ક યુ.